જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં શું જોવા મળશે હું જલ્દીથી તમને કહી દઉં. ડાયટ ચાર્ટ તો રોજની જેમ મારું હશે જ આજનું, અને સાથે આજ મેં એક સુપર ફૂડની રેસીપી ટ્રાય કરી છે, તો જે હું રોજે એક્સરસાઇઝ પછી ખાઈશ એમ સોચ્યું છે, એ પણ બતાવીશ. અને સાથે આજે ઓડિશામાં જગન્નાથ ભગવાનની યાત્રા હોય, રથયાત્રા, અષાઢી બીજ છે, એટલે તો અમારે અહીંયા ગામમાં પણ અમારા ઘર પાસેથી નીકળે છે રથ, ને અહીંનું કલ્ચર તમને થોડુંક બતાવીશ અને બધું ઓવરવ્યૂ આપીશ અમારા અહીંયા કેવી રીતે હોય બધું, તો અમે કેમ પૂજા કરીએ તે, એટલે તમને બધું બતાડીશ. બરોબર છે, ચલો ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરીએ. 6:30 વાગ્યા આસપાસ હું ઉઠી હતી, એટલે આજે તો રથયાત્રા છે, તો બારે જોઈ તો ધૂમ વરસાદ ચાલુ હો, એટલે મેં કીધું કે હું સૌ તો જો વરસાદ આખો દિવસ આવું ન રહે, થારું રથયાત્રા આજે તો નીકળશે, અમારા ઘર પાસેથી જ નીકળે ને. જો સવાર 7:05 જેવું થયું ને, એટલે હું નીચે આવી ગઈ ને નાસ્તાની તૈયારી કરી. મેં મારા માટે જીરા પાણી બનાવી લીધું પેલા તો, એટલે મેં કીધું બધાને નાસ્તો બનાવું ત્યાં સુધી ઠરી જાય, એટલે 7:30 થવા આવ્યા ને ત્યાં મમ્મી ને મોહેકને નાસ્તો કરવા બેસી ગયા હતા, અને મેં જીરા પાણી પી લીધું સિપ કરીને ધીરે ને. હું બધાને એમ કહું ટીવી જોતા મોબાઈલ જોતા નહીં ખાવ, પણ જો મારા ઘરવાળાને જ હું નથી સમજાવી શકતી કે ભાઈ તમે મોબાઈલ જોતા ન ખાવ, પણ હવે ઠીક છે ને, બીજું હું થાય સૌની મરજી એની રીતે સમજશે. ને પછી જો મેં પનીર બનાવી લીધું આવી રીતે, દૂધને મેળવતી હતી ને તો એક્સ્ટ્રા દૂધ હતું એમાંથી, એટલે પનીર ઘરે જ બનાવું છું ગાયના દૂધનું, લો ફેટ વાળું, મલાઈ ઉતારેલા દૂધનું. મને એમ થયું કેટલો વજન થયો છે જોવું જોઈએ, તો વજન કાંટામાં રાખ્યું તો જો 87 ગ્રામ વજન થયો છે, એટલે આજે મેં આખા દિવસમાં 87 ગ્રામ પનીર ખાધું છે. અને જો મારી વેટ લોસ ભાખરી માટે હું લોટ બાંધતી હતી, એટલે મેં ભાખરી વેટ લોસ જ બનાવી હતી આજે. એમાં મેં અળસીનો પાવડર થોડોક ઉમેર્યો હતો, બાકી તો જે મેં રેસીપી બતાવી ને એવી જ રીતે બનાવી છે. અને જો આ બની ગઈ મારી ભાખરી, અને મેં ચોળવી લીધી, અને સરસ ક્રિસ્પી ને કડક થઈ હતી, થોડીક ફાટી ગઈ હતી, લોટ થોડું કઠણ બંધાણું, તેલ શાયદ મોણ વધારે પડી ગયું છે એટલે. ને મેં કીધું હાલું કોઈ દી વજન નથી કર્યું દહીંનું, પણ 200 ગ્રામ એટલે કેટલું થાય એમ જોતી હતી, તો જો પોણો વાટકો ભરાણો મારો એમ, એટલે 8:30 જેવું થવા આવ્યું ને, તો હું બેસી ગઈ નાસ્તો કરવા. એટલે મેં એ વેટ લોસ ભાખરી મારી ને દહીં જો કેવી ક્રિસ્પી છે, આમ જોતા તૂટે ને આમ તો જ દેખાય, એટલે બિસ્કિટ જેવી મસ્ત ભાખરી બની હતી. ને આ ભાખરી મને ટેસ્ટમાં બહુ ભાવે છે, એટલે ઓલમોસ્ટ હું તો આ જ ખાઉં છું. તમે પણ જરૂરથી ટ્રાય કરજો, મેં રેસીપી આપી છે એક વિડીયોમાં. એટલે મેં આ ભાખરી ખાઈ લીધી દહીં સાથે, 200 ગ્રામ જેટલું દહીં હતું. અને પછી આજે જો પ્રેમાદિત્યને જવું હતું રથયાત્રાનું બધું કંઈક કરવા, તો મેં કીધું મારે આ કરવું છે, એટલે એ ઘરકામ કરવા માંડ્યા ને, તો મેં આજે એક સુપર ફૂડ વાળી રેસીપી બનાવી છે, એક્સરસાઇઝ પછી રોજ ખાય છે બિચારી. એટલે મેં ખજૂર લીધો છે 400 ગ્રામ જેટલો, ને એમાં જો એટલું ઘી નાખ્યું મેં, એમાં જેટલું બતાવ્યું ને એટલું, એને એકદમથી ધીમા તાપે શેકી લીધો, વ્યવસ્થિત પોચો પડી ગયો, એટલે બધા પ્રકારના સીડ્સ, મિક્સ સીડ નાખી દીધા મેં આમાં, મારી પાસે જેટલા અવેલેબલ હતા એ. ને પછી આવી રીતે એને મેં ગોળા વારી લીધા, એક ચમચી છે ને મારી પાસે ઊંડી એમાંથી, તો જો બધા ઓલમોસ્ટ 17-18 ગ્રામના જ છે. તો આ બધા ગોળાને મેં વજન 2-4 પહેરો તો બધા હરખા જ થયા છે ઓલમોસ્ટ. તો મેં કીધું ડેઈલી આ એક ખાઈ લઈશ એક્સરસાઇઝ કરીને, જો કેવા સરસ દેખાય જોઈને આમ. એટલે મેં કીધું આપણી સ્વીટ ક્રેવિંગ એ આપણી બુજાઈ જાય, અને મજા આવે એક્સરસાઇઝ પછી, સારું એમ પ્રોટીન ફાઈબર ઓમેગા 3 આ તે બધું કહેતા હોય ને બધા, આપણને તો બહુ ખબર ના પડે, પણ એ મળી રહી, એટલે ડબ્બો ભરીને રાખી દીધું. ને બપોરે છે ને મેં જમવામાં જે આ પનીર હતું ને જે સવારવાળું, એને ચટણી મીઠું નાખીને એવી રીતે ચમચી એક તેલમાં શેકી લીધું હતું. અને ભાતને કઢી કરી હતી, કારણ કે આજે મહેકને છે ને જવાનું હતું કે બીજે જમવા, તો અમે હું મમ્મી જ હતા, પપ્પાને ના પાડી હતી મારે નથી જમવું, તો મેં સોયાબડીનો પાવડર નાખી દીધો ભાતમાં, અને કઢી બનાવી હતી ને એ નાખી દીધી ભાતમાં, તો મસ્ત લાગી ગયું. તો મને કઢી ભાત બહુ ભાવે, ને ઓમ જનરલી કઢી ભાત અમારા ઘરમાં બને નહીં, તો આજે હું મમ્મી હતા, મમ્મીને કહું હાલશે તમને કઢી ભાત, કે આમ મને ભાવશે, કે એવું વરસાદ છે મજા આવશે ગરમ ગરમ, કઈ નહીં કે. તો આજે કઢી ભાત કર્યા ને, જો પનીર મારું ખાવું હતું, એટલે મેં એને થોડુંક આમ શેકી લીધું હતું, તો કઢી ભાત એને મજા પડી ગયો. અને મને હાથેથી જ ખાવું ગમે, ગરમ બતા ઊનું લાગતું હતું બહુ, પછી મેં કીધું ઘડીક મિક્સ કરીને ચમચીથી પછી હાથેથી ખાઈ લો, એટલે ખાઈ લીધું આરામથી. ને ફાઈબરની વસ્તુ કાંઈ મારી થાળીમાં હતી નહીં, એટલે મેં છે ને જમીને ઉપર ગઈ ને, એટલે એક એપલ લઈ લીધું, ને થોડીક શું કહેવાય આપણે ખારેક લઈ લીધી, ચોપડી ગઈ તો એ ખારેક ને ખાઈ લીધી હતી ઉપર જઈને. અને એક્સરસાઇઝ કરીને મેં રથયાત્રા અહીંથી અમારા ઘરેથી જ રથ નીકળે, એટલે મેં કીધું એ પહેલાં હું રથ નીકળે ને પહેલાં આ ખાઈ લઉં મારી બનાવેલી સુપર ફૂડ વાળી ગોળી. અને જો આ રથ આવે છે અમારે અહીંયા હમણાં, તો કી ટાઈપનું માહોલ હોય તમને બતાવું. આ કલરફુલ જે કપડાને પહેર્યા છે ને, જો હમણાં ઝૂમ કરીને બતાવું, એ લોકો બધા છે ને અહીંયા ડાન્સ ને એવું કરતા હોય, એ ટાઈપનું પરફોર્મન્સ ને કરતા હોય, કોઈ ગાતા હોય ને નાચતા હોય ને બધું હોય એમ. જો આ બધા કેવો વેશભૂષા કરી છે, એનું ટ્રેડિશનલ બધું કરતા હોય, મજા આવે જોવાની આપણને. અને જો અમે આજે છે ને આ ગ્લુકોઝનું પાણી બધાને પીવડાવ્યું હતું,
તો જે છોકરીઓ નાચતી હતી ને ગાતી હતી ને આમ બધો માહોલ આનંદવાળો હોય અને બધા એમના મનમાં ભક્તિ ભાવ હોય. અને જગન્નાથ ભગવાન જો અમારે તો દર આંગણેથી જ નીકળે દર વર્ષે, એટલે અમે અહીંથી જ રથ ખેંચીએ. હમણાં જો હું રથે ખેંચીશ તો તમને એ જોવા મળશે. અને બધાએ જો ઓલમોસ્ટ સંબલપુરી કપડાં પહેર્યા છે, જે ઓલા રથ માટે નીકળ્યા છે ને બધા એક સરખા કપડાં પહેરીને બધાએ. અને બાકી તો હું ગામના બધા માણસો જોવા આવે ને, જો મમ્મીની તો બધા બાટવામાં જ છે ને હું મારે વિડીયો કરતી હતી એટલે થોડીક સાઈડ ઊભી હતી. એટલે મમ્મીને સ્ટાફ દુકાનનો હતો એ લોકો બાંટતા હતા બધું આ ગ્લુકોઝનું પાણી ભરાઈને. અને મેં કીધું વરસાદ રહી ગયો એટલું સારું થયું, નહીં તો મજા ન આવે તેમ બધા આટલા માણસોને ભીડ ના થાય તેમ. તો જો રથ હવે નજીક પહોંચી ગયો છે તો અમે જગન્નાથ ભગવાનના દર્શન કરી લ્યો. અમારા ગામમાં તો જો આવી રીતે નાનો એવો રથ હોય ને મસ્ત માહોલ હોય. એટલે અહીં તો ઘરેથી જ નીકળે તો મજા આવે. એટલે અમે જલ્દી જલ્દી અડી કાઢતા હું મમ્મી બે ગયા ને પૂજા કરી લીધી ભગવાનના રથના પૈડામાં. જમણી બાજુ પાણી ચડાવીને એવી રીતે પૂજા કરી અમે. અને આ વખતે તો વરસાદે કારણે રંગોળી નથી કરી, રંગોળી કરું અને ઉમરા ને કળશ રાખી અને દીવો જલાવી એવી રીતે હોય. જ્યાં જ્યાં રંગોળી હોય ત્યાં રથ ઉભે હોય એ ટાઈપનું હોય. અને જો અમે બધા રથ ખેંચો આવી રીતે જય જગન્નાથ કરીને, તમે લોકો બોલી લેજો જય જગન્નાથ એમ. અને જો અમારા પહાડ વાળો એરિયો રહ્યો એટલે થોડુંક અહીંયા ઢાળ છે અમારા ઘરની સામે જ હલકો એવો, એટલે રથ એવો ભાગ્યો ભાઈ બધી જોજો તમને દેખાશે કેવો રથ ભાગ્યો ફટફટ કરતો. પાછો અમારા ગેટની સામે જ પાછો ઊભો રહી ગયો જો. એટલે અહીંયા પછી બધા પાછું ને પકડ્યું હતું ને પછી ગયો ઘમઘમાટ. એટલે કીધું જગન્નાથ ભગવાન બધા એનું સારું કરજો અને બધાને હારા વિચાર આપજો એવી પ્રાર્થના સાથે ભગવાનના દર્શન કરી લીધા. અને બધા આમ ખુશ રહીએ એ ટાઈપનો મનમાં ભાવ આવતો હતો. ને આવી રહી અમારી જગત યાત્રાની ઝલક. કાલથી હું પ્રોપર વેમાં એક રોડ મેપ બનાવીને મારી વેટ લોસ જર્ની થોડીક આગળ વધારીશ એવું સોચું છું. તો એના માટે પહેલું સ્ટેપ તો મેં છે ને મેજર ટેપ લેવાનું કર્યું. જે મેં કાલે બતાવ્યું કે અમે માર્કેટે ગયા હતા તો આ મેજર ટેપ લઈને આવી છું. હું કાલે આખા બોડીમાં મેજરમેન્ટ લઈશ, બરોબર છે, અને વિડીયોમાં બતાવીશ શું છે. અને 1 મહિના પછી પાછું આપણે મેજરમેન્ટ લઈ કેટલું વજન છે અને કેટલા ઇંચીસનો ફરક છે એ આપણે જોઈએ, બરોબર છે. અને મારું થોડુંક રૂટીન પણ મારું બદલવાનો વિચાર છે કે હું કેવી રીતે કરીશ. મારું પ્લાન શું છે એ બધું કાલે હું તમને વિગતવાર બધું બતાવીશ કે ભાઈ મારે પ્રોપર રોડ મેપ હવે બનાવવું છે. કારણ કે હવે મને મોટો અંદાજ આવી ગયો છે કે શું કરવું આપણા શરીર માટે સારું. 11 કિલો વજન ઉતાર્યા પછી મને થોડુંક મનમાં એમ થયું કે મારે આ પ્રોપર એક આમ રોડ મેપ બનાવીને ફોકસ સાથે એ જ રસ્તામાં ચાલવું છે, જેથી કરીને હેલ્થને પણ નુકસાન ન થાય મારી, અને પ્રોપર વેમાં વજન ઉતરે એમ. અને વજન ના ઉતરે તો એ મારું બોડી અંદરથી મજબૂત રહે અને શેપમાં આવે. એટલે મારું વિચાર એવી રીતે છે. એટલે મેજરમેન્ટ ખાસ એટલે જ લઈ આવી છું કે મને ખબર પડે કે વજન નથી ઉતરો તો એ બોડીમાં ઇંચીસમાં ફરક પડ્યો છે કે નહીં, એ બધું એક્સપેરિમેન્ટ કરું એમ. એટલે જોઈએ હવે આગળ શું થશે, બરોબર છે. આ તો આજે મને એમ થોડુંક ઓવરવ્યૂ આપી દઉં. એટલે કાલનો વિડીયો બહુ મસ્ત રહેશે. હું થોડુંક મારું પ્રોપર પ્લાનિંગ શું છે એ તમને કાલે જણાવીશ અને મારા મનમાં શું ચાલે છે એ બધું વિગતવાર. અને એક્સરસાઇઝમાં હું એક્સપેરિમેન્ટ કરું છું, એટલે હાલ ફિલહાલ તો હું ખુદથી જ એક્સરસાઇઝ કરું છું. તો હું તમને વિડીયોમાં નહીં બતાવું, પણ એક પ્રોપર વેમાં હું થોડુંક કરી લઉં ને થોડુંક વ્યવસ્થિતથી શીખી લઉં ને વધારે આમ શું કહેવાય ઓછી મહેનતે ને વધુ ઇફેક્ટ આવે ને એ ટાઈપનો પ્રયાસ કરવાની કોશિશ કરું છું. તો એ થોડુંક હું વધારે સમજી લઉં ને પછી વિડીયો બનાવીશ કસરત બાબતે, બરોબર છે. એટલે હવેથી લિંક નહીં મૂકું, એક જણાવી દો. ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. 16 જુલાઈ 2026 ગુરુવાર રેડ ક્રોસ માર્ક કરી છે. કે આજે પણ મારો દિવસ મેં જેવું સોચ્યું એવો જ ગયો છે. તો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જન્મથી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદે તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.